કેમ છો વાલા દોસ્તો, રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે। હવે આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંત અને તેની પદ્ધતિઓ। મેટલર્જી જેને આપણે ચેપ્ટરને કહીએ છીએ, ધાતુ કર્મ વિધિ। એટલે કે ખાસ આપણે વાત કરવાની છે ધાતુ કર્મ વિધિ। ધાતુ કર્મ વિધિ એટલે શું? એટલે કે આપણે સામાન્ય રીતે જોઈએ છે કે લોખંડ જે છે એ જમીનમાંથી મળી આવે છે। લોખંડની પ્લેટો સીધી મળી આવે છે? નહીં। લોખંડના સળિયા? ના। લોખંડ જે છે તેના ઓક્સાઇડ સ્વરૂપે માટી સાથે, રેતી, પથ્થર સાથે, બધા સાથે મિક્સ સ્વરૂપે મળી આવે। એમાંથી પ્યોર લોખંડ કઈ રીતે અલગ કરવું? એવી જ રીતે કોપર કઈ રીતે અલગ? કોપર થોડા ઘણા શુદ્ધ સ્વરૂપમાં મળી આવે છે, પણ બીજા સાથે મળી આવે કઈ રીતે અલગ કરવું? ઝીંક જે છે એ બીજી ધાતુ તત્વો સાથે મિક્સ ઓક્સાઇડ હોય, સલ્ફાઇડ હોય, એ સ્વરૂપે મળે છે। એને પ્યોર ઝીંક કઈ રીતે મેળવવું? તો એ ધાતુ મેળવવાની પદ્ધતિઓ જે છે, એટલે ધાતુ જે છે તત્વોનું અલગીકરણ, એને અલગ કરવું, એના જે સિદ્ધાંત જે છે તે અને એની અલગ અલગ પદ્ધતિ આપણે જોવાની છે। એમાં સૌપ્રથમ અત્યારે આપણે પહેલા લેક્ચરની અંદર દોસ્તો જોવાના છીએ, સ્ટાર્ટ કરીએ છીએ કાચી ધાતુ અને મિશ્ર ધાતુઓ। એટલે કે એ કયા સ્વરૂપે મળી આવે છે? ખરેખર ઝીંક જે છે, તો ઝીંક એકલું પ્યોર ઝીંક સ્વરૂપે નથી મળી આવતું। ZnO મળી આવે છે, ZnS મળી આવે છે। લોખંડ જે છે તો તમને ખબર છે, લોખંડ Fe સ્વરૂપે સીધું નથી મળી આવતું। Fe2O3, Fe3O4 આ સ્વરૂપે મળી આવે છે, તો એને આપણે કાચી ધાતુ કહીએ છીએ। તો એ કઈ કઈ રીતે મળી આવે છે, તો ત્યાંથી આપણે પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ દોસ્તો। ઓકે, ચાલો સૌથી પહેલા સામાન્ય માહિતી છે ધાતુ કર્મ વિધિ જે છે એની। કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવતા તત્વો, જો આવર્ત કોષ્ટકમાં ઘણા તત્વો છે, એમાં ખાસ કરીને અત્યારે આપણે ધાતુ તત્વોની વાત કરવી છે। તો બધા તત્વો મુક્ત સ્વરૂપે નથી મળી આવતા, બરાબર છે? અલગ અલગ બીજા સાથે સંયોજાયેલા હોય। સોડિયમ છે તો સોડિયમ બીજા કોઈ સાથે સંયોજાયેલું હોય, કેલ્શિયમ છે તો એ બીજા સાથે CaO તરીકે હોય છે। એવી રીતે દરેક કેટલીક અમુક તત્વો જેવા છે કે મુક્ત સ્વરૂપે મળી આવે છે। કયા કયા તત્વો? કોપર મુક્ત સ્વરૂપે મળી આવે છે, કાર્બન હીરા સ્વરૂપે એકલું મળી આવે છે, એટલે કાર્બન સંયોજન સ્વરૂપે તો મળી જ આવે છે, પણ થોડા પ્રમાણમાં મુક્ત સ્વરૂપે પણ મળી આવે છે। સલ્ફર પણ મળી આવે છે, નિષ્ક્રિય તત્વો હિલિયમ, નિયોન આ બધા જે છે મુક્ત સ્વરૂપે મળી આવે છે। બાકી લોખંડ ક્યારેય એકલું મુક્ત સ્વરૂપે મળી આવશે નહીં, ઝીંક એકલું મળી આવશે નહીં, મુક્ત સ્વરૂપે મળી આવશે નહીં। મોટાભાગની ધાતુઓ પૃથ્વીના પોપડામાં સંયોજનો જેવા કે કયા? ઓક્સાઇડ, લોખંડ છે તો કયા સ્વરૂપે મળી આવે? Fe2O3, એના કાર્બોનેટ FeCO3, બરાબર છે, એના ફોસ્ફેટ, એના સલ્ફેટ આ સ્વરૂપે મળી આવે છે। ઓકે, તેમાંથી નિષ્કર્ષણ અને અલગીકરણ જેવી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમો પદ્ધતિઓ દ્વારા ધાતુને શું કરવામાં આવે? અલગ, યોગ્ય પદ્ધતિ દ્વારા એમાંથી ધાતુને અલગ કરવામાં આવે છે। આ જે વિધિ જે છે એને આપણે કઈ વિધિ કહીશું? ધાતુ કર્મ વિધિ કહે છે। એટલે આમાંથી લોખંડને અલગ કરવું જે છે, આમાંથી લોખંડને અલગ કરવું છે। ઝીંક છે તો ZnO સ્વરૂપે મળી આવે, ZnCO3 સ્વરૂપે મળી આવે છે, ZnS તરીકે મળી આવે છે। આમાંથી ઝીંકને અલગ કરવું, આ જે એની પદ્ધતિ જે છે, આની ક્રિયાવિધિ જે છે, એને આપણે શું કહીશું? ધાતુ કર્મ વિધિ કહીએ છીએ। અને દરેક ખનિજમાંથી ધાતુ મેળવવામાં આવતી નથી, અને એટલે કે દરેક ખનિજમાંથી ધાતુ ન મળી શકે, અમુકમાંથી છૂટું પડે, અમુકમાં છૂટું પડે નહીં। જેમાંથી ધાતુનું પ્રમાણ વધુ હોય અને જે ધાતુ આર્થિક અને ઔદ્યોગિક રીતે ઉપયોગી હોય તેનું જ શુદ્ધિકરણ કરવામાં આવે છે। આવી ખનિજો કાચી ધાતુ ઓર તરીકે ઓળખવામાં, કાચી ધાતુ તરીકે ઓળખવામાં આવે, ઓર પણ કહેવામાં આવે છે। તેમાં રહેલી અનિચ્છનીય અશુદ્ધિઓ જે છે એને ગેંગ કહેવામાં આવે છે। આ કાચી ધાતુ એને ઓર કહેવાય, અને તેમાં જે આપણે જરૂરી નથી એવા પદાર્થો જે છે, અશુદ્ધિ જે છે એને આપણે શું કહીશું? ગેંગ કહીશું। ઓકે, ટેક્સ્ટ બુકની અંદર તમે રેગ્યુલર CBSE ની અંદર કદાચ આ ચેપ્ટર ભણી ગયા હશો, તો એના કરતાં થોડું કંઈ JEE નીટની અંદર એક્સ્ટ્રા વસ્તુ આવવાની છે દોસ્તો। તો તમે CBSE ની અંદર ભણી ગયા છો એ વસ્તુ તો રાખવાની છે જ, પણ આની અંદર એક્સ્ટ્રા આવે છે એ પણ તમારે યાદ રાખવાનું છે। ઓકે, કારણ કે આમાં યાદ રાખવાનું વધારે આવશે દોસ્તો, એટલે પહેલા જે છે CBSE ને પરફેક્ટ મસ્ત તૈયાર કરી નાખવાનું, પછી એમાંથી જેટલો ટાઈમ વધારે મળે એને આમાં આપવાનો છે। જો કે આમાં CBSE ના પોઈન્ટ પણ આવશે, એટલે રિવિઝન પણ થશે તમારું મસ્ત રીતે, અને એક્સ્ટ્રા વસ્તુ જે છે અને વધારે ઇમ્પોર્ટન્ટ જે છે એ હું તમને ખાસ કહેતો જઈશ, એટલે આ તમે ધ્યાન રાખજો, કારણ કે એમાંથી પ્રશ્નો વધારે વખત પૂછાઈ ગયા હોય છે। પૃથ્વીના પોપડામાં સૌથી વધુ મળી આવતી ધાતુ કઈ છે? પૃથ્વીના પોપડામાં સૌથી મળી આવતી, જો સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ કયું છે? તો તત્વ ઓક્સિજન છે, 45.5% મળી આવે છે। બીજા નંબરના તત્વમાં સિલિકોન છે, 27.7% સમથિંગ મળી આવે છે, બરાબર। ત્રીજા નંબરમાં તત્વ મળી આવે તો એલ્યુમિનિયમ 8.3%। પણ ધાતુ પૂછે સૌથી વધુ કઈ ધાતુ મળી આવે છે, તો કઈ આવશે? સૌથી વધુ ધાતુ મળી આવે, એક જ મિનિટ, Fe બરાબર
સૌથી વધુ પ્રમાણમાં ધાતુ જે મળી આવે જે છે તેની આપણે વાત કરીએ તો એ જે છે એલ્યુમિનિયમ જે છે 8.3% મળી આવે છે. તે કયા સ્વરૂપે મળી આવે? અબ્રખ, ચિનાઈ માટી, બોક્સાઇટ સ્વરૂપે, જેમસ્ટોન સ્વરૂપે એલ્યુમિનિયમ મળી આવે છે. પૃથ્વીના પોપડામાં બીજા નંબરે મળી આવતી ધાતુ તત્વ કઈ છે? Fe જે છે. ઓકે, આયર્ન, પાયરાઇટ્સ, સિડેરાઇટ, હિમેટાઇટ, મેગ્નેટાઇટ સ્વરૂપે મળી આવે છે. આ કઈ આની કાચી ધાતુ કઈ જે છે, કઈ રીતે અણુસૂત્ર જે છે બધું જ આપણે જોવાનું છે. ક્રોમિયમ જે છે માણેક સ્વરૂપે મળી આવે છે. ઝિંક બ્લેન્ડ, ઓકે, સ્ફાલેરાઇટ, કેલેમાઇન, ઝિંકાઇટ સ્વરૂપે મળી આવે છે. ખાસ દોસ્તો આપણે અભ્યાસ કરવાનો છે આયર્ન, એલ્યુમિનિયમ, કોપર અને ઝિંક, આટલાનો અભ્યાસ કરવાનો છે. ઝિંક અને બીજો કોનો અભ્યાસ કરશો આપણે? કોપર. 4 ધાતુ આપણા વધારે ઉપયોગી છે એટલે આપણા સિલેબસની અંદર 4 ધાતુઓનું આપણે નિષ્કર્ષણ ખાસ એની ડિસ્કસ આપેલી છે એટલે એની આપણે ખાસ એનું નિષ્કર્ષણ કઈ રીતે થાય એની બધી આપણે વાતો કરવાની છે. કોપર જે છે, કોપર કયા સ્વરૂપે મળી આવે છે? કોપર પાયરાઇટ્સ, ક્યુપ્રાઇટ, કોપર ગ્લાસ અને મેલેકાઇટ સ્વરૂપે મળી આવે છે. કાચી ધાતુમાંથી ખનિજ મેળવવા અને સલ્ફાઇડ ખનિજો પસંદ કરાતી નથી. ધારી લો કે ઉદાહરણ તરીકે મારી પાસે આવી રીતે જે છે ZnO છે અને ZnS છે, તો આ ઓક્સાઇડ છે અને આ સલ્ફાઇડ છે અને ZnCO3 આ કાર્બોનેટ છે. તો આ ઓક્સાઇડ પસંદ કરાય છે, કાર્બોનેટ પસંદ કરાય છે, પણ આમાંથી કાચી ધાતુ મેળવવી થોડીક મુશ્કેલ છે. આમાંથી પહેલા ZnO ઓક્સાઇડ મેળવવો પડે છે. ઓક્સાઇડ મેળવ્યા પછી ઝિંક મળે છે. ડાયરેક્ટ આમાંથી ઝિંક મળતું નથી. સલ્ફાઇડમાંથી ઝિંક સીધું મળશે નહીં, અને કદાચ ઝિંક મળશે આમાંથી તો આ પ્રક્રિયા દરમિયાન સલ્ફર મુક્ત થાય એટલે સલ્ફર છે ને SO2 સ્વરૂપે મુક્ત થાય ને આ પ્રદૂષણ કરે છે. એટલા માટે આપણે કાચી ધાતુમાંથી ધાતુ જોઈતી હોય તો પહેલા કોની પસંદગી આપશું? ZnO અને ZnCO3. આ બે નહીં મળે આપણને તો જ આમાંથી આપણે મેળવશું, કેમ કે આ પ્રદૂષણ કરશે અને ખર્ચો વધારે આપશે, કેમ કે 2 સ્ટેપમાં કામ કરવું પડશે ને આ કામ થોડુંક મુશ્કેલ છે. એટલા માટે ઓક્સાઇડમાંથી આપણે મેળવશું. એટલે સલ્ફાઇડ ખનિજ પસંદ કરાતી નથી. આ સલ્ફાઇડ ખનિજ પસંદ કરાતી નથી. એના 2 કારણ છે. MCQમાં પૂછી શકે કયું કારણ? ખ્યાલ આવ્યો ને? એક તો એનું રિડક્શન મુશ્કેલ છે. રિડક્શન એટલે ZnS માંથી ZnO બનાવવું, સીધું Zn બનાવવું મુશ્કેલ છે, ઘણું બધું મુશ્કેલ છે. અને બીજું કામ કયું? તેની ક્રિયાવિધિ દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? SO2, જે શું ફેલાવે છે? પ્રદૂષણ. MCQમાં પૂછી શકે. આપણે દોસ્તો ખાસ MCQ લક્ષી તૈયારી કરવાની છે એટલે આખી થિયરી યાદ ન રહે તો બહુ ટેન્શન લેવાનું નથી, પણ વારંવાર વાંચવાનું છે. અમુક કાચી ધાતુ યાદ રાખવાની છે. ખ્યાલ આવ્યો? તો પહેલા ટેક્સ્ટબુકની કાચી ધાતુ છે તે યાદ રાખી લેવાની, પછી આ વધારાની જે છે એમાંથી પણ પૂછી શકે છે પ્રશ્નો, કારણ કે ઘણી વખત આમાંથી એક્સ્ટ્રા પ્રશ્નોમાંથી આવી જાય છે. એટલે એ તૈયાર થઈ જાય CBSE વાળું પછી આ કરવાનું છે તમારે. ઓકે, એટલે તમારે લોડિંગ ન લાગે, કારણ કે આ ચેપ્ટરની અંદર યાદ રાખવાનું ઘણું બધું વધારે આવે છે. એટલે દોસ્તો ચાલો તો હવે આપણે કાચી ધાતુઓ જે છે એ આપણે જોઈ લઈએ. કોપરને જે છે ખનિજો, કોપર મેળવવું હોય ત્યારે ઘણી વખત સલ્ફાઇડમાંથી મેળવવામાં આવે છે, પણ મોસ્ટ ઓફ આ પ્રિફર કરવામાં આવે છે ઓક્સાઇડ. હવે કાચી ધાતુ કઈ છે? ચાલો, ઓક્સાઇડ ઓક્સિજન સાથેની કાચી ધાતુ છે એ કઈ છે તો એ આપણે જોતા જઈએ. ZnO છે, ZnO એને ઝિંકાઇટ કહેવાય. MnO2, પાયરોલ્યુસાઇટ. આ તમારી ટેક્સ્ટબુકમાં નહીં આવ્યું એટલે ખાસ ધ્યાન રાખજો. જો કે ટેક્સ્ટબુકમાં બહુ ઓછા નામ આપ્યા છે, પણ અગત્યના છે, હું ખાસ ટીક કરતો જાઉં છું. તો એને વધારે પ્રિફરન્સ આપવાનું છે, વધારે વખત પૂછાઈ ગયા. બાકીના નહીં પૂછાય એવું નથી, પણ એમાંથી આમાં શક્યતા વધારે છે. બાકી કેમિસ્ટ્રીમાં કોઈ પણ વસ્તુ તમે એવું ન કહી શકો કે આમાંથી પ્રશ્ન નહીં જ આવે, કેમ કે કેમિસ્ટ્રીમાં ખૂણે ખાચરેથી ગમે ત્યાંથી પ્રશ્ન આવે છે. એટલે સૌથી પહેલા આવા ચેપ્ટર જે છે, યાદ રાખવાના ચેપ્ટર જે છે, એમાં સૌથી પહેલા તમારે NCERT કરવાની. NCERT તો આમાં કવર થઈ જ ગઈ છે, પ્લસ એક્સ્ટ્રા પણ છે. એટલે એક વખત NCERT વાંચો પછી આ વાંચો એટલે NCERT નું રિવિઝન પણ થશે. એ તો આવી જ ગયું, પ્લસ વધારાની વસ્તુ પણ મેં આમાં એડ કરેલી છે, એટલે બંને તમારે આવી જાય. એટલે NCERT નું તમારે જે પહેલા તૈયાર કરી છે એનું રિવિઝન થઈ જાય અને પ્લસ આની અંદર એક્સ્ટ્રા વસ્તુ પણ આવી જાય, એટલે તમારા 2 કામ થઈ જાય. ઓકે, ચાલો. MnO2 જે છે એના પાયરોલ્યુસાઇટ કહેવાય. SnO2 અને કેસિટેરાઇટ કહેવાય. આ પણ યાદ રાખજો, ઘણી વખત પૂછાય છે કેસિટેરાઇટ. Cu2O, ક્યુપ્રાઇટ, આ ટેક્સ્ટબુકમાં આવી ગયું છે. ક્યુપ્રાઇટ, રૂબી કોપર પણ કહેવામાં આવે છે. રૂબી કોપર ધ્યાન રાખજો. ક્યુપ્રાઇટને શું કહેવામાં આવે છે? રૂબી કોપર. Fe2O3, હેમેટાઇટ. હેમેટાઇટ અને મેગ્નેટાઇટ સાથે જ છે. હેમેટાઇટ અને આ મેગ્નેટાઇટ. જો Fe2O3 એટલે હેમેટાઇટ, Fe3O4 એટલે મેગ્નેટાઇટ. Fe3O4 એટલે શું આવશે? મેગ્નેટાઇટ આવશે. ઓકે, ચાલો. Al2O3 × 2H2O તો આને બોક્સાઇટ કહેવાય. FeO × Cr2O3 તો આને ક્રોમાઇટ કહીશું. Fe2O3 × 3H2O તો આને લિમોનાઇટ કહીશું. આ રેર કેસમાં આવે છે. ત્યારબાદ BeO, 3BeO, Al2O3 અને SiO2. 3BeO,
L2O3 × 6SiO2 અને બેરિલ કહેવામાં આવે. આ ખાસ યાદ રાખજો, આ ઘણી વખત આવી જાય છે બેરિલ. 3BeO L2O3 × 6SiO2 બરાબર છે, અને બેરિલ તરીકે ઓળખવામાં આવે છે. આ કાચી ધાતુનું નામ છે. આમાંથી તમને એલ્યુમિનિયમ મળે છે, સિલિકોન પણ મળી શકે છે અને બેરિલિયમ પણ મળી શકે છે. ઓકે, ચાલો. સલ્ફાઇડ અયસ્ક, અયસ્ક એટલે કે કાચી ધાતુ બરાબર છે. એમાંથી સલ્ફાઇડ વાળી ZnS, આમાંથી ઝીંક મળે તમને, તો આને ઝીંક બ્લેન્ડ કહેવાય, ઝીંક બ્લેન્ડ. HGS અને સિનાબાર કહેવાય. હિંગળોક, શું કહીએ? હિંગળોક. PBS ગેલિના, ગોલિના નહીં, ગેલિના, ખ્યાલ આવે ને? ગેલિના. ચાલો. Ag2S, આર્જેન્ટાઇટ, સિલ્વર ગ્લાન્સ અથવા આર્જેન્ટાઇટ કહેવામાં આવે છે. સિલ્વર ગ્લાન્સ, Ag2S આર્જેન્ટાઇટ અથવા સિલ્વર ગ્લાન્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ FeS2. જો બધી રીતે આપણે લઈશું, હજી ખાલી ઝીંકની કાચી ધાતુ એવી રીતે પણ લઈશું. અત્યારે ખાલી ઓક્સાઇડ એટલે ઓક્સિજન વાળા બધા, સલ્ફાઇડ એટલે બધા સલ્ફર વાળા, નાઇટ્રેટ એટલે NO2 વાળા બધા એવી રીતે લઈએ છીએ. પછી ઝીંકની અલગ કાચી ધાતુ, કોપરની એ હમણાં રસ્તામાં આવવાનું જ છે, એટલે બહુ ટેન્શન નહીં લેતા તમે. ખ્યાલ આવ્યો? FeS2 આયર્ન પાયરાઇટ્સ કહીશું આપણે. FeS2 શું કહીશું? આયર્ન પાયરાઇટ્સ. CuFeS2 અને કોપર પાયરાઇટ્સ કહેવામાં આવે છે, કોપર પાયરાઇટ્સ બરાબર છે. અથવા CuS અને FeS આમ પણ લખાય, એટલે CuFeS2 આ બેનો સરવાળો કરો, આ બેનો સરવાળો કરો એટલે આ બની જાય. ને આ બે એક જ છે, અલગ છે નહીં. CuFeS2 અથવા CuS અને FeS જે છે એને શું કહેવાય? કોપર પાયરાઇટ્સ. અને આયર્ન પાયરાઇટ્સ, FeS2 એટલે આયર્ન પાયરાઇટ્સ અને આને કોપર પાયરાઇટ્સ. ઓકે, ચાલો. Cu2S અને Ag2S, તો કોપર સિલ્વર ગ્લાન્સ. જો આને સિલ્વર ગ્લાન્સ કહેતા હતા, આને કોપર ગ્લાન્સ કહેતા હતા, તો કોપર સિલ્વર ગ્લાન્સ. ખ્યાલ? કોપર સિલ્વર ગ્લાન્સ એટલે Cu2S અને Ag2S. Ag2S અને Sb2S3 બરાબર છે. પાયરાઝીરાઇટ, રૂબી સિલ્વર. પેલું રૂબી કોપર હતું, જોજો બરાબર, જૂની યાદ કરો. રૂબી કોપર હતું અને આ જે છે આ રૂબી કોપર અહીંયા છે. Cu2O રૂબી કોપર છે બરાબર છે, અને આ રૂબી સિલ્વર છે. આ રૂબી સિલ્વર. Ag2S અને Sb એન્ટીમની અને સલ્ફર આવશે, Sb2S3. Ag5 SbS4 બરાબર છે. સ્ટીફેનાઇટ બરાબર છે. આ રેર કેસમાં બધા આવતા હોય છે આ બધા નામ. ચાલો, હવે ત્યારબાદ હેલાઇડ અયસ્ક, હેલોજન હશે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન હશે. NaCl જે છે એને ખનિજ ક્ષાર કહેવાય, એને રોક સોલ્ટ પણ કહેવાય. આ યાદ રાખજો, રોક સોલ્ટ, રોક સોલ્ટ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, રોક સોલ્ટ. AgCl ને હોર્ન સિલ્વર કહેવામાં આવે છે. હોર્ન સિલ્વર, AgCl ને શું કહેવામાં આવે? હોર્ન સિલ્વર. આ ખાસ યાદ રાખજો, આ પણ ખાસ યાદ રાખજો. ખ્યાલ આવ્યો? ત્યારબાદ CaF2 એને ફ્લોરસ્પાર કહેવાય, ફ્લોરસ્પાર. આ પણ ખાસ યાદ રાખજો, ફ્લોરસ્પાર. પછી એક વખતમાં તમે એમ કહો સર આટલું બધું અમારે ક્યાં યાદ રાખવું? એમ નહીં યાદ રહી તમને એક વખત, અને વારંવાર આવ્યા કરશે. 2 વખત વાંચો, 3 વખત વાંચો, 5 વખત વાંચો, પછી તમારે થિયરીમાં વારંવાર આવશે. થિયરીમાં આવશે, CF2 આવશે, NaCl આવશે, ત્યારે પાછું એનું નામ લેશો એટલે ધીમે ધીમે થોડું યાદ રહેતું જશે. એક સાથે યાદ નહીં રહી જાય. એટલે એનું રિવિઝન કરતા રહીશું. આ ક્રાયોલાઇટ પણ આપણે થિયરીમાં જરૂર પડશે, ત્યારે યાદ કરશું એટલે પાછું યાદ આવશે તમને. એવું ઘણી વખત આવશે એટલે તમને યાદ રહી જશે. CF2 ફ્લોરસ્પાર. AlF3 અને Na3NaF, આને ખરેખર આમ લખવામાં આવે છે, Na3AlF6. સરવાળો કરો એટલે આવું જ થઈ જશે. Na કેટલા છે? 3. Al કેટલા છે? 1. F કેટલા? 3 ને 3 6 બરાબર. Na3AlF6 એટલે એને ક્રાયોલાઇટ કહેવામાં આવે છે, Na3AlF6. એ ઘણી વખત આવું પણ લખીને આપે, AlF3 અને 3NaF બરાબર છે. Na3AlF6 એટલે ક્રાયોલાઇટ છે. ત્યારબાદ KCl MgCl2 અને 6H2O, KCl MgCl2 અને 6H2O બરાબર છે. અને કાર્નેલાઇટ કહેવામાં આવે, આયર્ન પાયરાઇટ નહીં કહેવાય આને. અને શું કહીશું આપણે? કાર્નેલાઇટ કહીશું બરાબર છે. કાર્નેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે આ ધ્યાન રાખજો. હવે કાર્બન અયસ્ક, કાર્બન જેમાં છે તે, તો MgCO3 અને મેગ્નેસાઇટ કહેવાય. CaCO3 ચૂનાનો પથ્થર, આ તો ખબર જ છે તમને. હવે MgCO3 અને CaCO3 નું બેનું મિશ્રણ જે છે, MgCO3 અને CaCO3 નું મિશ્રણ છે, એને ડોલોમાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ડોલોમાઇટ તરીકે, આ યાદ રાખજો ખાસ, ડોલોમાઇટ. CaCO3 અને MgCO3 નું મિશ્રણ જે છે એને શું કહેવાય? ડોલોમાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ZnCO3 અને કેલેમાઇન તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે.
કેલેમાઇટ તરીકે ઓળખવામાં આવે છે. કાર્બન અયસ્ક જ છે, એની અંદર આપણે 4 જોયા, 5માંથી સ્ટાર્ટ કરીએ છીએ. PbCO3 ને સેરુસાઇટ કહેવામાં આવે છે. सेरू तो कुत्ते का नाम होता है लेकिन ओके ये काची धातु છે સેરુસાઇટ. FeCO3 અને સિડેરાઇટ કહેવાય. CuCO3 અને CuH ટ્વાઇસ આને મેલેકાઇટ કહેવાય. શું કહેવાય? મેલેકાઇટ. ત્યારબાદ CuCO3 અને CuH ટ્વાઇસ એઝ્યુરાઇટ જે છે, બરાબર છે. SrCO3 જે છે એને સ્ટ્રોન્શિયનાઇટ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ખાસ કરીને આટલા જે છે ને એ ખાસ યાદ રાખજો તમે, આની વધારે જરૂર પડે. આ સેરુસાઇટ, સિડેરાઇટ અને મેલેકાઇટની વધારે જરૂર પડે છે. જેટલા યાદ રહે તેટલા દોસ્તો યાદ રાખજો. JEE નીટ સાથેના બધા જ છે, એટલે તમારે બધા યાદ રાખવા તો ઘણું મુશ્કેલ થઈ જાય છે, પણ ટ્રાય કરજો. 1 વખત વાંચો, 2 વખત અથવા વિડીયો લેક્ચર જોઈ લો આરામથી તમે, જેથી તમને યાદ રહેતું જાય. ઓકે, એટલે આવી જરાક ટ્રાય કરશો તો વાંધો આવશે નહીં. વારંવાર રિપીટેશન થશે તો યાદ રહેતું જશે, કારણ કે આની અંદરથી બેઠા MCQ પૂછે છે. જો આમાંથી MCQ યાદ રાખવું મુશ્કેલ છે, પણ યાદ રહી ગયું તો એમાં બેઠો જવાબ આવી જશે, માર્ક્સ રોકડા મળશે. કેમ કે ધારી લો કે તમને આમ પૂછું કે સિડેરાઇટ નીચેનામાંથી સિડેરાઇટનું અણુસૂત્ર કયું છે, તો FeCO3 યાદ હતું, સીધું લખી દીધું, ટીક કરી દીધું, 4 માર્ક્સ સીધા મળી ગયા તમને. JEE હોય તો JEE, નીટ હોય તો નીટ. ખ્યાલ આવ્યો? આમાં ઘણા બીજા ચેપ્ટર જે છે એના દાખલા તમને આવડતા હશે, એનું સૂત્ર આવડતું હશે, પણ દાખલાની કિંમત, સૂત્રની કિંમત તમે મૂકો અને ગણતરી કરો તો ઘણી વખત એમાં ગણતરી ઘણી લાંબી થતી હોય છે. હા, એટલે એનું સૂત્ર આવડતું હોય છે, પણ ગણતરી લાંબી થતી હોય. આમાં તૈયારી કરવામાં વાર લાગશે, પણ જવાબ ફટાફટ આવશે, રોકડા માર્ક્સ મળશે આવડતું હશે તો. ખ્યાલ આવ્યો? એટલે 2 રીતે જે છે, આમાં તૈયારી કરવી થોડીક મુશ્કેલ થઈ જાય, વાર લાગે, પણ તૈયારી કર્યા પછી માર્ક્સ રોકડા મળે છે. સલ્ફેટ અયસ્ક BaSO4 જે છે એને બેરાઇટ કહેવાય. BaSO4 ને શું કહેવાય? બેરાઇટ. PbSO4 ને શું કહેવાય? એગ્લેસાઇટ. CaSO4 આને જીપ્સમ કહેવાય. શું કહેવાય? જીપ્સમ તરીકે ઓળખવામાં આવે છે. CaSO4 જે છે, POP બનાવીએ તો જીપ્સમ માંથી બને છે, તમને ખબર છે. આપણે સાદી ભાષામાં ચિરોડી કહીએ છીએ, સાદી ભાષામાં શું કહીએ? ચિરોડી. એટલે કે જીપ્સમ જે છે તે CaSO4 જે છે તે. આને ગરમ કરીએ એટલે CaSO4 half H2O બને છે. હાફ H2O બને છે, તો એને આપણે POP કહીએ, પ્લાસ્ટર ઓફ પેરિસ કહીએ છીએ, બરાબર છે. MgSO4 તો આને ઇપ્સમ કહેવાય. CaSO4 ને જીપ્સમ કહેવાય. MgSO4 ને શું કહીએ આપણે? ઇપ્સમ, એપ્સમ. SrSO4 ને સિલેસ્ટાઇન કહેવાય. શું કહેવાય? સિલેસ્ટાઇન. આ રેર કેસમાં આવેલું છે. K2SO4 L2SO4 twice into 24H2O. આ ફટકડી જે છે એલમ કહેવાય. આ તો તમને ખબર જ હશે, બીજા ચેપ્ટરની, દ્રાવણ ચેપ્ટરની અંદર પણ આવી ગયું છે. ઓકે, K2SO4 L2SO4 twice into 24H2O અને એલમ અથવા તો શું કહેવામાં આવે? ફટકડી કહેવામાં આવે છે. પોટાસ એલમ પણ કહેવામાં આવે છે. સિલિકેટ અયસ્ક. સિલિકેટ એટલે SiO2 હશે. ખરેખર તો SiO4 આને સિલિકેટ કહેવાય. SiO2 ને સિલિકા કહેવાય. તો આ રીતનું સંયોજન આની અંદર હાજર હશે. તો LiLSiO3 ટ્વાઇસ અને સ્પોડ્યુમિન કહેવાય. LiLSiO3 ટ્વાઇસ આને સ્પોડ્યુમિન તરીકે ઓળખવામાં આવે છે. સ્પોડ્યુમિન નહીં, પણ સ્પોડ્યુમિન આવશે. બીજું KLSi3O3 જે છે એને ફેલ્સપાર તરીકે ઓળખવામાં આવે છે. L2O3 SiO2 અને 2H2O, બરાબર છે. કેઓલિન અથવા ચિનાઈ માટી તરીકે ઓળખીએ છીએ આને. કેઓલિન અથવા કોના તરીકે ઓળખીએ? ચિનાઈ માટી જે છે. L2O3 SiO2 2H2O જે છે. ક્લે આપણે કહીએ છીએ, ચાઇના ક્લે. ખ્યાલ આવ્યો ને? બરાબર છે. કેઓલિન અથવા ચાઇના ક્લે એટલે ચિનાઈ માટી. BeO L2O3 6SiO2. આ ફરી વખત આવ્યું બેરિલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ઓક્સાઇડમાં આપણે જોયું હતું, આ સિલિકેટની અંદર છે. ચાલો, ત્યારબાદ CaO MgO 4SiO2 અને એસ્બેસ્ટોસ તરીકે ઓળખવામાં આવે છે. આ બેરિલ પણ અગત્યનું છે, એસ્બેસ્ટોસ પણ અગત્યનું છે, આ યાદ રાખજો. ત્યારબાદ અબ્રક K2O3 L2O3 6SiO2 2H2O ને આવી રીતે પણ લખાય KH2 L3 ને SiO3 4 ટાઈમ્સ આવી રીતે પણ લખાય છે. એટલે મેન તો યાદ રાખજો K2O3 L2O3 SiO2 અને
અહીંયા આવશે તમારે H2O આવશે, બરાબર છે. માઇકા અબરખ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, એના પછી આપણે જોઈ ગયા કે નાઇટ્રેટ એસ કહેવાય જોઈએ. નાઇટ્રેટ એટલે NO3 હશે જેની અંદર NaNO3, સોડિયમ નાઇટ્રેટ. સોડિયમ નાઇટ્રેટ જે સોડિયમ ચાઇના ચીલી સોલ્ટ પીટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. અને KNO3, બરાબર છે, પોટેશિયમ નાઇટ્રેટ એને ઇન્ડિયન સોલ્ટ પીટર તરીકે ઓળખવામાં આવે છે. સોલ્ટ પીટર અથવા સોરા તરીકે ઓળખવામાં આવે છે. આ ઇન્ડિયન સોલ્ટ પીટર, આ ચીલી સોલ્ટ પીટર તરીકે પણ ઓળખવામાં આવે છે. Ca3, અહીંયા Ca3 આવશે, Ca3PO4 ટ્વાઇસ, બરાબર છે, ફોસ્ફેટ પથ્થર. ઓકે, ત્યારબાદ ફોસ્ફેટાઇસ Fe3PO4 ટ્વાઇસ ઇન્ટુ 8H2O જે છે. વિવિએનાઇટ તરીકે AlPO4, આ બધું વધારાનું છે, બરાબર છે. એકવાર જોવું હોય તો જોઈ શકો છો. એલ્યુમિનિયમ. ચાલો, હવે મેઇન વસ્તુ હવે સ્ટાર્ટ થાય છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ કઈ છે, ખ્યાલ આવ્યો? અત્યાર સુધી ઓક્સાઇડ, સલ્ફાઇડ એ જોયું, હવે એની એ જ જોવાની છે, રિપીટ જ થશે. પણ એલ્યુમિનિયમની કઈ છે? એમાં એલ્યુમિનિયમના ઓક્સાઇડ આવી જાય, એલ્યુમિનિયમના સલ્ફાઇડ આવી જાય, એલ્યુમિનિયમના કાર્બોનેટ આવતા હોય તો કાર્બોનેટ આવી જાય, સિલિકેટ જે આવતું હોય તે બધું આવી જાય આમાં, ખ્યાલ આવ્યો? ચાલો, એલ્યુમિનિયમ જે છે એની કાચી ધાતુ કઈ કઈ છે? તો એના ઓક્સાઇડ જે છે એ ખાસ AlX OH3 - 2x, x 0 કરતા મોટો અને 1 કરતા નાનો છે, બરાબર છે. બોક્સાઇડ જે છે એ આપણે વાત થઈ હતી Al2O3 × 3H2O, આપણે વાત થઈ હતી Al2O3 × 3H2O આ વાત થઈ હતી બોક્સાઇડ. પછી Al2, અહીંયા Al આવશે, Al2O3. ખાલી Al2O3 હોય તો એને કોરેન્ડમ કહેવામાં આવે છે. ક્રાયોલાઇટ આપણે આવી ગયું, Na3LF6. ત્યારબાદ અબરખ જે છે, અબરખ માઇકા KOL2O3, L2O3 6SiO2 અને 2H2O જે છે. બેરિલ Be3L2 અને Si6 અને O3 અલગ રીતે લખ્યું. બેરિલ પણ આપણે આવી ગયું. બોક્સાઇડ જે છે, બોક્સાઇડ અહીંયા લઈ લેવાનું છે. આ ઓક્સાઇડ ખાલી લખ્યું છે ને, ઓક્સાઇડ અહીંયા બોક્સાઇડ લઈ લઈએ છે, બરાબર છે. બોક્સાઇડ તરીકે Al2O3 × 2H2O અહીંયા લઈ લેજો, અને સાથે અલગથી યાદ રાખવું નહીં, બરાબર છે. અહીંયા બોક્સાઇડ લઈ લેવાનું થશે. તમે ટેક્સ્ટ બુકમાં આપણને અહીંયા બોક્સાઇડ તરીકે અણુસૂત્ર આપેલું છે, એટલા માટે Al2O3 × 2H2O આની જગ્યાએ પણ લખી શકો છો તમે. ઓકે, ચાલો, એટલે આ જે છે એલ્યુમિનિયમ જે છે એની કાચી ધાતુ જે છે. હવે મેન કાચી ધાતુ જો આટલી જ છે. મેન કાચી ધાતુ, સૌથી બેસ્ટમાં બેસ્ટ કાચી ધાતુ જે છે ને બોક્સાઇડ છે. Al2O3 × 6H2O, એના પછી ક્રાયોલાઇટ જે છે અને કોરેન્ડમ છે, આ મેન છે. પછી બેરિલ ને અબરખ ને એ બધી ખરી, પણ બહુ ઓછી. આ પણ છે ઓર્થોક્લેઇઝ, KHSi3, આ સિલિકેટ જે છે ચિનાઈ માટી. આ એલ્યુમિનિયમ આવશે, Al2O3 × SiO2 × 2H2O આવશે. ડાયસ્પોર Al2O3 × H2O. ફેલ્ડસ્પાર જે છે K2O, Al2O3 × 6 SiO2, ફટકડી K2SO4 L2 SO4 twice × 24 H2O. પણ આટલી બધી, આમાંથી એટલો બધો એલ્યુમિનિયમ નથી મળતો. સૌથી બેસ્ટ કાચી ધાતુ હોય તો તમારે યાદ રાખવા વધારેમાં વધારે ઉપયોગી જે છે તો બોક્સાઇડ જે છે, કોરેન્ડમ છે, ક્રાયોલાઇટ છે, આને ખાસ યાદ રાખજો. ખ્યાલ આવ્યો? આ પરીક્ષા માટે પણ ખાસ અગત્યની છે. એટલી બધી યાદ રાખશો તો તમારે મુશ્કેલ કામ થશે, પણ યાદ રહી જાય તો બહુ વેલ એન્ડ ગુડ છે, પણ થોડુંક મુશ્કેલ કામ છે, એટલે આ ખાસ યાદ રાખજો. ક્રાયોલાઇટ જે છે, ત્યારબાદ બોક્સાઇડ જે છે અને બેરિલ છે, એટલાને ખાસ યાદ રાખજો તમે. ચાલો, કોપરમાં કઈ છે? કોપર પાયરાઇટ્સ CuFeS2, કોપર ગ્લાન્સ Cu2S, ક્યુપ્રાઇટ Cu2O, રૂબી કોપર કહેતા હતા આપણે, Cu2O. મેલેકાઇટ ગ્રીન CuCO3 × CuH ટ્વાઇસ. એઝ્યુરાઇટ, આ ખાસ અગત્યની છે. એઝ્યુરાઇટ એટલી બધી નથી આવતી, બરાબર છે, પરીક્ષા માટે ખાસ એટલી બધી અગત્યની નથી. ઓકે, ચાલો, આ જે છે સૌથી બેસ્ટમાં બેસ્ટ જે છે ને કોપર પાયરાઇટ્સમાંથી મેળવવામાં આવે છે. આમાંથી કોપર, વધુ કોપર આમાંથી મેળવવામાં આવે છે, કોપર પાયરાઇટ. હા, સલ્ફરવાળી છે, થોડીક અઘરી તો છે, સલ્ફાઇડમાંથી પ્રદૂષણ તો કરશે જ, પણ વધુ પ્રમાણમાં કોપર આમાંથી મળે છે. એટલે કોપર પાયરાઇટ CuFeS2, કોપર ગ્લાન્સ Cu2S, ક્યુપ્રાઇટ Cu2O, રૂબી કોપર અને મેલેકાઇટ, બરાબર છે. આ ખાસ યાદ રાખજો. આયર્ન ક્રોમાઇટ FeCr2O4. હેમેટાઇટ અને મેગ્નેટાઇટ સૌથી બેસ્ટ લોખંડ મેળવવા માટે બેસ્ટ કાચી ધાતુ. સૌથી બેસ્ટમાં બેસ્ટ કાચી ધાતુ હોય લોખંડ મેળવવા માટેની તો હેમેટાઇટ અને મેગ્નેટાઇટ. હેમેટાઇટ એટલે Fe2O3 અને મેગ્નેટાઇટ એટલે Fe3O4 જે છે. સિડેરાઇટ FeCO3. આયર્ન પાયરાઇટ્સ FeS2.
લિમોનાઇટ Fe2O3 into 3H2O આ બધી લોખંડની જ છે. એમાં સલ્ફાઇડ આવે, ઓક્સાઇડ આવે, કાર્બોનેટ આવે, બધું જ આવી જાય. ખ્યાલ આવ્યો? પણ લોખંડની જ કાચી ધાતુ બધી છે. એટલે આપણે પહેલા જોઈએ જ છે, પણ હવે અલગ પાડી. ઝીંકની અલગ, કોપરની અલગ, લોખંડની અલગ કાચી ધાતુ આ રીતે જે છે. લિમોનાઇટ, વિવિયનાઇટ Fe3PO4 twice into 8H2O. ઓકે, ક્રોમાઇટ FeCr2O4. ઓકે, એટલે લોખંડની સૌથી બેસ્ટ વધારે તમને પૂછાવા લાયક હોય તો આટલી જ આ 4. હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ્સ આટલી ટેક્સ્ટ બુકમાં એટલી આપી છે. આમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે. હેમેટાઇટ, મેગ્નેટાઇટ ખાસ અને આયર્ન પાયરાઇટ્સ આ પણ ખાસ. ઝીંક શેમાંથી મળે છે? ઝીંક બ્લેન્ડ. ઓકે, સ્ફાલેરાઇટ કહેવામાં આવે છે અથવા સ્કાલેરાઇટ આમાં લખ્યું છે. ZnS, ઝીંકાઇટ, ZnO, કેલેમાઇન, ZnCO3. જો આનો કાર્બોનેટ, ઝીંકનો કાર્બોનેટ કેલેમાઇન, બરાબર છે, અને લોખંડનો કાર્બોનેટ જે છે એ સિડેરાઇટ. લોખંડનો કાર્બોનેટ સિડેરાઇટ અને ઝીંકનો કાર્બોનેટ જે છે એ કેલેમાઇન. યાદ રાખજો આવું. લેડ શેમાંથી મળે છે? પ્લમ્બમ, બરાબર છે. પ્લમ્બમ આનું નામ છે, એટલે સામાન્ય નામ છે. અને પીબીએસ ને ગેલીના કહેવાય. આપણે વાત થઈ ને, ગોલીના નહીં કહેવાનું, ગેલીના કહેવાનું. લિથાર્જ, PbO. સેરુસાઇટ, PbCO3, બરાબર છે. એગ્લેસાઇટ, PbSO4. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે, મેં કાચી ધાતુ જે છે ખાસ કોપરની જે ઇમ્પોર્ટન્ટ કીધી જે છે, આ જો આ લેડ જે છે એમાંથી આ 3 અગત્યની છે, 1, 2 અને આ 3. આ ઝીંકમાં 3 અગત્યની છે, એટલે લેડ, ઝીંક, આયર્નમાં એટલી અગત્યની જે છે, કોપરમાં એટલી અગત્યની છે, એલ્યુમિનિયમ જે છે એની અંદર મેં આગળ કહી દીધી, બરાબર છે. આ બધી તમારે કાચી ધાતુ ખાસ યાદ રાખવાની છે. હવે મિશ્ર ધાતુમાંથી ઘણી વખત બેઠા પ્રશ્નો પૂછાઈ જાય છે JEE નીટમાં. તો આપણે જોવાની બધી જ છે, પણ હું ખાસ અગત્યની કહું તો એના પર વધારે ધ્યાન આપવાનું છે તમારે. કાસુ એટલે કોપર અને ઝીંક, કોપર અને ટીન. આપણે નથી કહેતા બ્રોન્ઝ મેડલ મળે છે. બ્રોન્ઝ એટલે કાસાનો મેડલ. સિલ્વર મેડલ, ગોલ્ડ, સૌથી પહેલા ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, પછી બ્રોન્ઝ મેડલ આવે છે. તો બ્રોન્ઝ એટલે કાસુ. એટલે કોનો બનેલો હોય? કોપર અને ટીન. ખાસ કરીને કોપર 90% હોય ને ટીન 10% હોય. 90%, 10%. આ ખાસ અગત્યનું છે. અહીંયા રાઈટ કરું છું, એ ખાસ તમારે યાદ રાખવું છે. પિત્તળ કોપર અને ઝીંક. કોપર અને ઝીંકમાંથી બને. કોપર સામાન્ય રીતે 70% હોય અને ઝીંક 30% હોય. અંદાજે આ વચ્ચેનો આંકડો છે, બસ અંદાજે આટલું હોય છે. કોપર અને ઝીંક મિશ્ર ધાતુ થાય. ટકાવારી તો લગભગ નથી પૂછતા કઈ વસ્તુ કેટલા ટકા છે, પણ કઈ બે વસ્તુ મિક્સ થાય, ધારે કે કોપર અને ટીન, તો શું થયું? કાસુ. કોપર અને ઝીંક, બરાબર છે, તો પિત્તળ. આવી રીતે પૂછે છે પિત્તળમાં કઈ ધાતુ હોય છે, કે કઈ ધાતુ? તો કોપર અને ઝીંક આપવું પડે. તમને કાસામાં કઈ ધાતુ હોય છે? તો કોપર અને ટીન હોય છે. આવું પૂછે. ટકાવારી યાદ રાખતા નહીં, એમાં અઘરું થઈ જશે તમારા માટે. એટલે અત્યાર સુધી નથી પૂછી ટકાવારી ક્યારે. હા, ધાતુ પૂછે છે, આની અંદર કઈ કાચી ધાતુ, એટલે આ ધાતુ, કાચી ધાતુ ની આ મિશ્ર ધાતુ જે છે, એટલે કે પિત્તળ છે એ મિશ્ર ધાતુ છે. એમાં કઈ ધાતુ છે? ભાઈ કોપર અને ઝીંક. કાસુ છે મિશ્ર ધાતુ, કઈ ધાતુ છે એમાં? ઓકે, તો કોપર અને ટીન છે. આવી રીતે પૂછાય છે. ત્યારબાદ એલ્યુમિનિયમ કાસુ. આ એટલું બધું અગત્યનું નથી. કોપર અને એલ્યુમિનિયમ ઓછું પૂછાયું છે અત્યાર સુધીમાં. ગન મેટલ, આ અગત્યની છે. ગન મેટલ એમાં કોપર, ઝીંક અને ટીન. કોજીટી. શું યાદ રાખવાનું? કોજીટી. કોપર, ઝીંક અને ટીન. કોપર, ઝીંક અને ટીન. ઓકે, આ ગન કોજીટી. ખ્યાલ આવ્યો? ગન કોજીટી. તમારે શું યાદ રાખવાનું? ગન કોજીટી. કોપર, ઝીંક અને ટીન. આ પ્રમાણ યાદ રાખો તો વાંધો નથી, બરાબર, પણ એટલું ફરજિયાત નથી યાદ રાખવું. પણ આ યાદ રાખજો, આ પણ અગત્યની છે. જર્મન સિલ્વર, આ પણ અગત્યનું છે. જર્મન સિલ્વરમાં સિલ્વર નથી આવતું, ખાસ ધ્યાન રાખજો. ચાંદીઓની મૂર્તિ જે છે એ ચાંદીની આખી બનેલી જ છે. એ ચાંદી જેવું દેખાય, એ સીધી વાત છે. પણ અમુક મૂર્તિઓ ચાંદીની નથી બનેલી, પણ ચાંદી જેવી જ લાગે છે તમને. એ ચળકાટ એકદમ ચાંદી જેવો લાગે. એ કોની બનેલી હોય? જર્મન સિલ્વરની. ચાંદી જેવી લાગે છે એટલે જર્મન સિલ્વર કહેવાય. આમાં સિલ્વર ક્યાંય નથી. જોવો, ખાસ ધ્યાન રાખો. કોજીગો, નિકોજી, ખરેખર તો એમ કહેવાય નિકલ, કોપર અને ઝીંક. 28, 29 અને 30 નંબરનું તત્વ. નિકલ, કોપર, ઝીંક. નિકોજી, બરાબર છે. નિકોજી એટલે આ નિકલ, કોપર અને ઝીંક 3 વસ્તુ હોય છે. એમાં કોપરનું પ્રમાણ વધારે હોય, પછી ઝીંક અને નિકલનું પ્રમાણ ઓછું હોય છે. 2:1:1 હોય છે.
આટલું તમે ખાસ ધ્યાન રાખજો. એટલે આ જે છે નિકલ કોપર ઝીંક આવે છે, જર્મન સિલ્વર અગત્યની કાચી ધાતુ છે. બેલ ધાતુ થોડું જોઈ શકો છો, કોપર અને ટીન. મોનલ ધાતુ કોપર અને નિકલ, કોપર નિકલ અને આયર્ન અને મેંગેનીઝનું મિશ્રણ જે છે, બરાબર છે. ત્યારબાદ નિક્રોમ, નિકલ, ક્રોમિયમ અને આયર્ન, નિક્રોમ આ યાદ રાખવાનું છે. એલનિકો નામ પ્રમાણે જ છે, એલનિકો, બરાબર છે, આ યાદ રહી જાય એવું જ છે. બ્રિટાનિયા ધાતુ, ટીન અને લેડ. વધારે અગત્યની છે એના પર મેં રાઈટ કરેલું છે. ત્યારબાદ બેબીટ ધાતુ, ટીન, લેડ અને કોપર. મુંજ ધાતુ, મુંજ મેટલ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. કોપર ઝીંક જે છે એનું પ્રમાણ કેટલું છે? 60 અને આ કેટલું છે? 40%. 60 અને 40. કોપર અને ઝીંક જે છે આ 60 એટલે 70 અને 30 જેટલું હોય તો એને આપણે પિત્તળ કહીએ છીએ, પણ આ કોપર અને ઝીંક જે 60-40 જેટલું અંદાજે થઈ જાય છે, બરાબર, અથવા તો આ 62% જેટલું થઈ જાય છે, બરાબર છે, તો કે એને મુંજ ધાતુ તરીકે ઓળખવામાં કહેવામાં આવે છે. ટાઈપ ધાતુ, સ્ટીલની મિશ્ર ધાતુ. સ્ટીલ જે છે એમાં અલગ અલગ જે છે. વેનેડિયમ સ્ટીલ છે, એમાં વેનેડિયમ કેટલું હોય? 0.2 થી 1%. ક્રોમિયમ સ્ટીલ, એમાં ક્રોમિયમ કેટલું હોય? 2 થી 4%. નિકલ સ્ટીલ, નિકલ કેટલું હોય? 3 થી 5%. મેંગેનીઝ સ્ટીલ, મેંગેનીઝ 10 થી 18%. સ્ટેનલેસ સ્ટીલ, ક્રોમિયમ અને નિકલ. ટંગસ્ટન સ્ટીલ, ટંગસ્ટન આટલું હોય. ઇનવાર જે છે એની અંદર નિકલ આટલા ટકા જે છે, એકવાર જોઈ શકો છો તમે. કેરેટ ગોલ્ડ, બરાબર છે, તો આની અંદરથી કેરેટ ગોલ્ડ 54% હોય, સિલ્વર આટલું હોય અને કોપર આટલું હોય છે એની અંદર. ચાલો, કેરેટ ગોલ્ડ 100% ગોલ્ડ જે છે, 24 કેરેટ. આ 14 કેરેટ ગોલ્ડ જે છે, 14 કેરેટ ગોલ્ડ જે છે ને આ 24 કેરેટ ગોલ્ડ જે છે, બરાબર છે. 24 કેરેટ ગોલ્ડની અંદર 100% ગોલ્ડ જ હોય છે. બાકીનું તમને ખબર છે 22 કેરેટ ગોલ્ડ હોય તો એની અંદર 91.6% જેટલું સોનું છે અને બાકીનું કોપર છે. ઓકે, ચાલો, આટલી વાત થઈ ગઈ. એટલે અથવા તો ગોલ્ડન ગેની ગોલ્ડ, ગોલ્ડન સિક્કા, ગોલ્ડ અને કોપર બેનું મિશ્રણ હોય છે. સોલ્ડર, લેડ અને ટીન. ડેલ્ટા ધાતુ, આ ડેલ્ટા મેટલ યાદ રાખજો, ડેલ્ટા મેટલ ખાસ યાદ રાખજો. કોપર, ઝીંક અને આયર્ન. અને સિલ્વરના સિક્કા, એની અંદર સિલ્વર 92% હોય અને કોપર કેટલા ટકા હોય? 7.5% જેટલું હોય છે. એલ્યુમિનિયમના સિક્કા, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ હોય છે. સ્ટીલના સિક્કા, નિકલ હોય છે સ્ટીલની અંદર. મેગ્નેશિયમ 10% અને એલ્યુમિનિયમ 90%. ડ્યુરાલ્યુમિન, એલ્યુમિનિયમ, મેંગેનીઝ અને કોપર હોય છે. વાય મિશ્ર ધાતુ જે છે એમાં એલ્યુમિનિયમ, કોપર, નિકલ અને મેંગેનીઝ હોય છે. ડચ મેટલ, કોપર અને ઝીંક હોય છે. કૃત્રિમ ગોલ્ડ, કોપર અને એલ્યુમિનિયમ હોય છે. કોપર અને એલ્યુમિનિયમ. ત્યારબાદ કોન્સ્ટન્ટન એટલે કોપર અને નિકલ હોય છે. કે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે દોસ્તો. આ મિશ્ર ધાતુ હતી. અને સૌથી છેલ્લી વાત, લોખંડ જે છે, અલગ અલગ પ્રકારના લોખંડ, એમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે? અકાર્બનિક આયર્ન જે છે એમાં 0.1 થી 25% જેટલો કાર્બન હોય છે. કાર્બનના આધારે સ્ટીલની અંદર કેટલો કાર્બન હોય છે? 0.25 થી 2% જેટલો કાર્બન હોય છે. ઢળેલું આયર્ન જે છે, બરાબર છે, કાસ્ટ આયર્ન જે છે એમાં 2.6 થી 4.3% જેટલો કાર્બન હોય છે. અને પીગ આયર્ન જે છે, કાચું આયર્ન જે છે, 2.3 થી 4.6% જેટલો એની અંદર કાર્બન હોય છે. આ રીતે એટલે કાર્બન જે છે એટલે કે આયર્ન જે છે એની અંદર કાર્બનની ટકાવારી જે છે એના આધારે થાય. કાર્બન જેટલું ઓછું તેટલું લોખંડ શુદ્ધ થાય, બરાબર, સારું થાય લોખંડ, તો એના આધારે છે. તો આ પ્રકાર, તો આટલી વસ્તુ જોઈ દોસ્તો આપણે. મિશ્ર ધાતુ જોઈ. મિશ્ર ધાતુ ખાસ તમે ધ્યાન રાખજો, મેં જે ટીક કરાવી છે એના પર વધારે ભાર આપજો. અને કાચી ધાતુઓ જે છે એ ખાસ આયર્ન, ઝીંક, કોપર અને એલ્યુમિનિયમ, આ 4ની કાચી ધાતુ જે છે એ ખાસ તમે ધ્યાન રાખજો ને યાદ રાખજો તમે. ઓકે, બાકીની એક્સ્ટ્રા જે છે જેટલી યાદ રહી તેટલી યાદ રાખવા તમારે ટ્રાય કરવાની છે. ઓકે, ચાલો, થેન્ક યુ.